રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતી ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. ખેડૂત મિત્રો, આજે તારીખ છે 17 ફેબ્રુઆરી 2025 શુભ વાર સોમવાર. તો આજે આપણે વાત કરીશું જીરુના રિપોર્ટ વિશે. જે જીરુની અંદર મંદીનો માહોલ અટક્યો અને તેજીની શરૂઆત થઈ છે. સાથે સાથે જીરુની અંદર શું થશે, કયા પરિબળો છે, કેટલું વાવેતરના આંકડા આવ્યા, જે રાજસ્થાનની અંદર હમણાં જે સ્પાઇસ બેઠક મળી હતી તેની અંદર, સાથે સાથે બીજા કયા પરિબળો છે, જીરું અંદર શું થશે. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. સૌપ્રથમ રણછોડરાય પટોત્સવ એટલે કે ડાકોરની અંદર આજે રણછોડરાય પટોત્સવ છે. તો સર્વ ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામના. સાથે સાથે વાત કરીએ આજે વાયદા બજાર ને હાજર બજારની. તો સૌપ્રથમ હાજર બજારની વાત કરીએ તો ઊંઝાની અંદર આજે આવકો છે તે 11 થી 12,000 ગુણીની આવક હતી. ભાવની વાત કરીએ તો સુપર બેસ્ટ ક્વોલિટી 3800 થી 4400, મીડિયમ બેસ્ટ 4100 થી 4250, લો ક્વોલિટી 3800 થી 3900 સુધીના ભાવ જોવા મળ્યા હતા. વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજાર આજે સારી એવી તેજી જોવા મળી હતી. જેની અંદર વાત કરીએ તો માર્ચ મહિનાનો વાયદો છે તે 21,850 અને એપ્રિલ મહિનાનો વાયદો છે તે 21,300 થી 400 ઉપર કારોબાર કરતું હતું, ક્લોઝિંગ થઈ હતી. અને વાત કરીએ બંનેની અંદર તો આજે 500 થી 600 રૂપિયાની એપ્રિલ માર્ચ મહિનાના વાયદાની અંદર તેજી જોવા મળી હતી. સાથે સાથે એક મંદીનો માહોલ અટક્યો અને જીરું 19-20 હજાર થયું હતું, તે ઉપરથી ફરીથી સપોર્ટ લઈ અને જીરું છે તે ફરીથી 21-22 હજાર ટુકડું થઈ ગયું છે. અને સરેરાશ ગુજરાતની અંદર આવકોની વાત કરીએ તો 18,000 ગુણીની આવક થાય છે સરેરાશ. ભાવની વાત કરીએ તો હાલ ભાવની અંદર સુધારો જોવા મળ્યો છે. જે 3500 સુધી બોલાતા હતા 20 કિલોના, તે હાલ અમુક જગ્યાએ સારી ક્વોલિટીના જીરોના 4,000 પણ બોલાઈ રહ્યા છે. આશા છે કે અત્યારે તમામ ખેડૂત મિત્રોને છે તે જીરું સારું હશે અને અન્ય પાક પણ સારા હશે. તો આજે આપણે વાત કરીએ કે જીરુની અંદર શું થશે હવે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે પ્રમાણે 12 તારીખના ચાઇનીઝ ન્યૂ યર ખોલ્યું અને ત્યારબાદ જીરુની અંદર એક ઠીકઠાક સારી એવી ફરીથી આપણને ગ્રાહકી જોવા મળી ને જીરું છે તે 19,000ના લેવલ ઉપરથી ફરી આપણને સારી એવી તેજી જોવા મળી. સાથે 27 થી 28 ફેબ્રુઆરીના રમઝાન છે એટલે પણ હાલ ડિમાન્ડ સારી જોવા મળી રહી છે. સાથે સાથે એક નીચલા લેવલ ઉપરથી સટ્ટા બજારની લેવાલી અને અન્ય દેશોની પણ સારી એવી ગ્રાહકી છે તે વિદેશની અંદર જોવા મળી રહી છે. હાલ આવકો પણ ઠીકઠાક બહુ સારી જોવા મળી રહી છે. અને વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો, રાજસ્થાનની અંદર જે એક આપણને સ્પાઇસ બેઠક જોવા મળી તેની અંદર શું અનુમાન છે, કેટલું જીરું પાક છે તેના વિશેને. તો સૌપ્રથમ વાત કરી લઈએ તો તેના વિશે તો જીરું છે તે આ સાલે 90 થી 95 લાખ બેગ છે તે પાકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને કેરી ફોરવર્ડ સ્ટોક 20 થી 25 લાખ બચે તેવું માનવામાં આવી રહ્યું છે. તો ખાસ ખેડૂત મિત્રો, આની અંદર ઘણી જ બંજાસ છે. આની અંદર પણ બે ગ્રુપ છે, જેની અંદર અમુકનું એવું કહેવું છે કે કેરી ફોરવર્ડ સ્ટોક ઓછો વધશે. અમુકનું એવું પણ કહેવું છે કે રાજસ્થાનની અંદર પહેલાં વાવેતર થયું હતું તેની અંદર નુકસાન છે અને જે ઉગાવો સારો નહોતો આવ્યો તેના માટે જે ખાસ જીરું પાછોતરું બોવાણું અને તેની અંદર પણ એવું દમ નથી. જે પાછળથી મોસમની અંદર વવાણા તે જીરા બહુ સારા છે. ગુજરાતની અંદર વાવેતરની અંદર છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ટોટલ ઉત્પાદનની અંદર 20 થી 25% જેવું છે તે આ વર્ષે ઓછું ઉત્પાદન થશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે જે હમણાં MDHનું એક શો પણ હતો તેની અંદર MDHના ચેરમેન દ્વારા વાતચીત કરવામાં આવતી હતી રિપોર્ટર દ્વારા અને તેમના દ્વારા. તેની અંદર મેં તે શો જોયો, તેની અંદર જાણવા મળ્યું કે એન્કરે પૂછ્યું હતું કે તમને કેવું લાગે છે કે 2025ની અંદર કઈ હોટ કમોડિટી હોઈ શકે છે. તેમની અંદર તેમનું કોઈ ખોલો તો તેમનું કોઈ નથી મંતવ્ય કે આની અંદર આ થશે, પણ તેમના કહેવા પ્રમાણે હું એક એવું અનુમાન લગાવું છું કે તેમને કહ્યું કે હળદર, મરચાં અને ધાણા છે તેની અંદર ખાસ તેમની એવી રુચિ નથી. પણ જે ખાસ ખેડૂત મિત્રો અન્ય મસાલાના તેમને નામ નથી લીધા, એટલે હું એવું માનું છું કે જીરું છે
તેની અંદર આપણને આ વર્ષે છે તે બહુ સારું છે તેવું જોવા મળશે. હાલ વાયદા બજારની અંદર પણ ધીરે ધીરે સુધારો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોની અંદર સારી એવી ગ્રાહકી પણ રહેશે. સાથે સાથે જે જીરુની અંદર આપણને આવનારા દિવસોની અંદર અહીં મોસમનો પણ માર આવી શકે તેવું હાલ લાગી રહ્યું છે. સાથે સાથે હાલ અહીં જીરું 15થી 20 દિવસ આ વર્ષે લેટ પણ આવશે ખેડૂત મિત્રો. એટલા માટે જીરુની અંદર શું થશે દરેકના મનમાં એક વિચાર છે. દરેક એવું માની રહ્યા છે કે જીરુની અંદર જો ભાવ તળિયાના જતા રહ્યા તો બહુ ખેડૂતને નુકસાન આવશે, જેની અંદર દવા ખર્ચ, બિયારણ ખર્ચ બહુ જ મોંઘું થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો જીરુની અંદર શું થશે તેના વિશે શોર્ટમાં વાત કરી લઈએ તો જીરું છે તે આપણને તેજીનો જ માહોલ જોવા મળી રહ્યો છે. પણ વચ્ચે એક બીજી વાત કીધું ખાસ ખેડૂત મિત્રો, તો હાલ રાયડા અને ચણાના ટેકાના ભાવે જે ખરીદીનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે તો તમારે પણ રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમે પણ કરાવી શકો છો. તમે દેવું ન હોય તો ખાલી રજિસ્ટ્રેશન કરાવી નાખો, કદાચ ભાવ ઘટી જાય તો તેની અંદર પણ આપી શકો છો મગફળીની જેમ. તો હવે હાલ ફરીથી વાત કરી લઈએ તો ખાસ ખેડૂત મિત્રો આ જીરુની અંદર તો મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો જીરુની અંદર શું થશે તો ખાસ ખેડૂત મિત્રો જીરું છે તેની અંદર આવનારા દિવસોની અંદર તેજી જોવા મળશે. કારણ કે ફંડામેન્ટલ અને સટ્ટા બજાર પ્રમાણે જીરું છે તે આવનારા દિવસોની અંદર લાંબી રેસનો ઘોડો થશે તેવું લાગી રહ્યું છે. અને જીરું છે તે 50 to 52,000 આપણને આવનારા સમયની અંદર જોવા મળી શકે છે. ખાસ ખેડૂત મિત્રો આ એક મારું અનુમાન છે કે 50 થી 52 છે તે આપણને વાયદા બજાર જોવા મળી શકે, પણ આની અંદર પછી પ્લસ માઇનસ થઈ શકે છે. આ એક મારું અનુમાન છે. આવનારા 1 મહિનો 10 દિવસ આસપાસ અથવા તેનાથી પણ પછી પણ થઈ શકે છે એવું મારું હાલ માનવું છે. હવે આવનારા દિવસ માર્ચની અંદર જીરાની ફૂલ આવકો થશે. ગયા સાલની જેમ વૈશાખ મહિનાની અંદર પણ સારા એવા ભાવ થઈ શકે, પણ આવનારા સમયની અંદર ખાસ ખેડૂત મિત્રો સારા ભાવ છે તે આપણને જોવા મળશે તે ચોક્કસ. તો હવે શું કરવું જોઈએ તો કમસે કમ પ્રતિ 20 કિલોના 10,000 5,000 તો કમસે કમ જોવા મળશે જ, અને 10,000 પણ જોવા મળી શકે છે. આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે. પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું. હું એક માત્ર સલાહ આપી શકું છું. હાલ એવું લાગી રહ્યું છે કે જીરુંને હોલ્ડ કરવું જોઈએ, પણ તમને સારા ભાવ મળતા હોય ને એવું લાગે તો વેચી પણ નાખું. હું કોઈને પર્સનલી ફોર્સ કે સલાહ કરતો નથી. આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. અને ખાસ કરીને ખેડૂત મિત્રો યુટ્યુબને ટેગ કરજો. આપણી વિડીયોની અંદર રીયુઝ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. આપણે કોઈ પણ વિડીયો કે કાંઈ પણ રીયુઝ નથી કર્યું, પણ આપણે આપણા પ્રોપરલી વિડીયોને ખેડૂતને માહિતી મળે તેવી જ એક પ્રયાસ કરીએ છીએ. તો આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન જય કિસાન, ભારત માતા કી